इकबाल भाई क्या હેલો એવરીવન, હરે કૃષ્ણ. આઈ નો બહુ ટાઈમ પછી બ્લોગ આવે છે, પણ થોડોક ઇસ્યુ હતો. પણ હવેથી ટ્રાય કરીશ કે મેં રેગ્યુલર બ્લોગ બનાવું. અને આજનો બ્લોગ મેં હમણાં સાંજથી સ્ટાર્ટ કરું છું. અને હમણાં મેં ક્યાં જવાનો છું તે તમે વિડીયોમાં જોજો. બાકી જો તમને ગમશે તો વિડીયોને એન્ડ સુધી જોજો. इकबाल भाई क्या તો ટુર્નામેન્ટ પતી ગઈ છે અને ઓલ ઓવર એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે. છોકરી લોકો બહુ જ સારું પરફોર્મ કરી રહ્યું છે એમણે, પણ થોડાક માત્ર રહી ગયા છે. બટ કંઈ નહીં, એ લોકો હજુ મહેનત કરશે અને આવતા વર્ષમાં તો હજુ સારી તૈયારી કરશે. હવે મેં બેસી ગયો છું પાછળથી. હવે સીધું કાલ સવારે અર્લી મોર્નિંગ 6-6:30 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ. તો થોડીક વાર સૂઈ જાઉં છું. મોર્નિંગ. તો બીજો દિવસ થઈ ગયો છે. આજે જર્ની હતી, શોર્ટ બ્લોગ આવશે બટ સારો આવશે. થોડું ઘણું નવું જોવા મળશે તમને બ્લોગમાં. અને મેં ખૂબ જ થાકી ગયો છું. હજુ અહીંયાથી મેં ઘરે જતાં મને 1.5 કલાક થશે. એટલે ઘરે જઈને સીધો સૂઈ જઈશ. તો બ્લોગને ત્યાં એન્ડ કરીશ. હેલો. તો ઘરે આવી ગયો હતો મેં ક્યારનો. આવીને તરત જ મેં થોડું ખાવાનું ખાઈને સૂઈ ગયો હતો, કેમ કે મેં થાકી જ એટલો ગયેલો હતો કે હું શું કહું તમને. બટ આ જે પણ એક્સપિરિયન્સ હતો મારો પાટણ જવાનો, આવવાનો, છોકરી લોકોને ત્યાં રમાડવાનો, એ લોકોને શીખવવા માટે બહુ સારો તક મળ્યો હતો મને. તો ઓવરઓલ છે ને બહુ જ સારો એક્સપિરિયન્સ હતો મારો. મને શીખવા પણ મળ્યું. ને બાકીનું તો તમે વિડીયોમાં જોઈ જ લેશો. તો બ્લોગ આ નાનો રહેશે, બટ ટ્રાય કર્યું છે કે કંઈ નવું તમારા માટે કેપ્ચર કરી શકું. ઘરે આવ્યો ને બાલ્કનીમાં બહુ જ મસ્ત વ્યૂ જોવા મળ્યો છે મને. મેં એને પાણી આપ્યું છે, તમે જોઈ શકો છો. ચેક ધ વેધર, ધીસ ઇઝ પ્યોર બ્યુટી. ને ફાઇનલી મારું પાર્સલ મેં જે મંગાવ્યું હતું તે આવી ગયું છે. ને પાર્સલમાં શું છે તમે જુઓ. તો બહુ જ ટાઈમથી મેં યુટ્યુબની જર્ની જ્યારનો સ્ટાર્ટ કરવાનો રહ્યો ત્યારથી મેં વિચારતું હતું કે પહેલાં માઇક લઈ લઉં, બધી એક્સરસાઇઝ લઈ લઉં. બટ બહુ વાર ટ્રાય કર્યું પણ એ રહી જ જતું હતું કે મેં આજે બનાવવા, કાલે વિડીયો બનાવવા. પછી મેં ટ્રાય કર્યું કે ભલે જેવા બને તેવા સ્ટાર્ટ કરો એકવાર જર્ની. પછી જે પણ ધીમે ધીમે જેમ જેમ એચિવ કરીશ તેમ તેમ સ્ટેપ બાય સ્ટેપ બધું લઈશ. તો ફાઇનલી મેં પહેલું ગિયર માઇક લઈ લીધું છે. તો હવેથી તમને વિડીયોમાં વોઇસની ક્વોલિટી તમને એકદમ સારી જોવા મળશે. આ છે માઇક વગરની ક્વોલિટી. તમને સંભળાતું હશે બેકગ્રાઉન્ડમાં બધા વાસણ ધોતા છે અને એવી રીતે છે, વાસણનો અવાજ છે, બધો અવાજ આવતો હશે. તો હવે માઇક ચાલુ કર્યા પછી શું ક્વોલિટી આવે છે તે મેં તમને ચેક કરાવું. માઇક લગાવ્યા પછીની ક્વોલિટી તો તમને ડિફરન્સ તો જોવા મળી ગયો હશે. તો આવી રીતે જ હવેથી આપણે બધા જ વ્લોગ માટે મેં આ માઇકનો યુઝ કરીશ. તમારે એકદમ સારી ક્વોલિટી મળશે. આપણે ધીમે ધીમે બધું એચિવ કરીશું ને અપગ્રેડ તમને કરતા રહીશું. તો આ વિડીયોમાં બસ આટલું જ હતું. ટ્રાય કરીશ કે તમારા માટે નવું કોન્ટેન્ટ લાવી શકું મેં. અને આવી રીતે જ તમારો સપોર્ટ સાથે રાખજો. આપણે બહુ બધું એચિવ કરશું, બહુ બધી નવી જર્ની સ્ટાર્ટ કરશું. તો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ.
રાધે રાધે.